કોઈ પણ પતિવ્રતા નારી કદાચ મંદિરે નહીં જાય, કદાચ સેવા પૂજા નહીં કરે, બહુ જવાબદારી સાથે વ્યાસપીઠ ઉપરથી કહું છું, કદાચ મંદિરે નહીં જાય પતિવ્રતા નારી, કોઈ સેવા પૂજા નહીં કરે, પણ જો એના પતિની અંદર ઈશ્વર ભાવ રાખશે ને તો ભગવાન એની તમામે તમામ સેવાનો સ્વીકાર કરી લેશે. એના પતિ પ્રત્યે આદર ભાવ રાખવાનો છે. ધર્મશાસ્ત્રમાં કીધું ન વ્રતેર નોપવાસે ચ ધર્મેણ વિવિધેન ચ નારી સ્વર્ગમ વાપનોતિ પ્રાપ્નોતિ પતિ પૂજનાત. જે નારીને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરવી છે એ ન વ્રતેર, કદાચ વ્રત નહીં કરે તો ચાલશે, ન ઉપવાસે, કદાચ ઉપવાસ નહીં કરે તો ચાલશે, ધર્મેણ વિવિધેન ચ, વિવિધ પ્રકારના ધર્મ નહીં કરે તો હાલશે, નારી સ્વર્ગમ વાપનોતી, ઉત્તમ લોકની પ્રાપ્તિ કરવી હોય તો પતિ પ્રાણ પ્રદીયતાન, પોતાના પતિની અંદર પરમેશ્વર ભાવ રાખશે ને એટલે ભગવાન એની તમામ, કારણ કે કોઈ પણ બ્રાહ્મણનો દીકરો હોય સંધ્યા કર્યા વગર શિવજીને જલ ચડાવે તો ભગવાન એ અભિષેકનો સ્વીકાર નથી કરતા. જો સંધ્યા કર્યા વગર જલ ચડાવે ને તો એમ પતિવ્રતા નારી પોતાના પતિની અંદર ઈશ્વર ભાવ ન રાખે અને બીજી બધી ધાર્મિકતામાં ડૂબેલી રહે તો એ ધાર્મિકતાનો ભગવાન ક્યારેય સ્વીકાર નથી કરતા. પેલા પોતાના પતિની અંદર ઈશ્વર ભાવ રાખવાનો, પછી જે કાંઈ સેવા કરે, પૂજા કરે, પાઠ કરે એ ભગવાન સ્વીકાર કરે છે.